रमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः श्री गुरवे नमो नमः। बोलो स्वामीनारायण भगवान। हरे कृष्ण महाराज जय। गुरु जोगी स्वामी महाराज जय। जय स्वामीनारायण। भक्ति निधि कड़ो 36 कड़ी 5 माटे मोटप माने नहीं समझे छे रीत घड़ी दासपणामां जे दोष छे ते द्रगयागळ देखे नहीं। खोट मोटी ए खोवा सारू करे भक्ति हरि निभावे भरी जाने भक्ति विना भाग से नहीं खोट ये खरा करी। माटे अति आग्रह करी हरि भक्ति करे भरपूर भक्ति मां जेती भंग पड़े तेथी रहे सदा दूर। जाने जे उद्यमे जन्मो जन्मनु दारिद्र दूर थाय ते उद्यमनी आडी करे तेथी वेरी कोण केवाय। तेम भक्ति थकी भव दुख भागे जागे भाग्य मोटू जाणवू तेवी मुखनी वात सांभळी अंगे आगळ नवा आणवू। जेम સૌ સૌને સ્વાર્થે સાચું રડે છે સર્વે, તેમ હરિભક્તને કસર ન રાખવી ભક્તિ
રાખવી ભક્તિ કરવે, મોટી કમાણી જાણી જન તન મને રેવું તત્પર, બની વાત જાય બગડી જો ચૂકીએ અવસર, જે તકે જે કામની પજે તે વણ તકે નવતાય, નિષ્કુળાનંદ નિશ્ચય કહે એ પણ સમજવું મન માયા, નિષ્કુળાનંદ નિશ્ચય કહે એ સમજવું મન માયા. નિષ્કુળાન સાહેબ ભક્ત નીતિમાં કહે જે આપણે કમાણી કરી હોય કમાણી ચૂકવી નહીં. ગુણાતાન સ્વામીએ એક જ વાત લખી, સ્વામી કે મોક્ષ બગડવા ન દેવો, બીજું બધું બગડે તો બગડવા દેવું. એક મોક્ષની ચિંતા કરી સ્વામી. આગળની કથામાં આવ્યું કેવું કેવું તપ કર્યું, કેવા સાધનો કર્યા, મોક્ષ બગડ્યો. એને જે સાધનો કર્યા એની આગળ તો આપણું એક રતિવાય ન કહેવાય. 8,000 વર્ષ પાણીમાં રહીને તપ કર્યું. આને સ્ત્રી કહેવાય કે આ પુરુષ કહેવાય એવી ખબર નહોતી. એનું બગડ્યું. લ્યો, બીજીની વાત તો જવા દો. આપણી પરંપરાની વાત કરી. નિષ્કુળાન સ્વામી આખી પૃથ્વીનું રાજ્ય એની ઉપર હતું. સમજ્યા? આખી પૃથ્વીનું રાજ્ય, 9 ખંડ ધરતીમાં રાજ હતું. એ રાજ જે હતું ને એના બાપથી જ વૈરાગ્ય ઉત્પન્ન થયો. ઓ દીકરા હતા. ભરત રાજાને એમ થયું કે હવે હું છોડી દઉં. જેનાથી વૈરાગ્ય ઉત્પન્ન થયો વિષયને તજવાના હતા, જગતના પંચ વિષયને તજવાના હતા, પદાર્થને તજવાનું હતું, બૈરાવ છોકરાને તજવાના હતા, સંસારને તજવાના, પણ ભેળા બાપને છોડી દીધા. સાક્ષર સંહિતામાં લખ્યું, સ્વામી કે ભૂલ એ થઈ જેનાથી વૈરાગ્ય ઉત્પન્ન થયો એ નહીં તજી દીધા. તો કેવું ભોગવું પડ્યું? એક વ્યક્તિનો આપણે ત્યાગ નથી કરી શકતા તો આ આખી પૃથ્વીનો ત્યાગ કર્યો ને એ ત્યાગ ઓછો કહેવાય? જય સ્વામિનારાયણ. એટલે ગુણાતાન સ્વામી કહે પૂર્વની કથા સાંભળી પૂર્વના મુમુક્ષુ. ગુણાતાન સ્વામી બીજી વાત લખી. સ્વામી કહે પેલા ભગવાન મુમુક્ષુને ખોળતા, પેલા મુમુક્ષુ ભગવાનને ખોળતા. ખાલી ભગવાનને ભેટવા માટે, ભગવાનના દર્શન કરવા માટે, રાજી કરવા માટે ક્યાંય ભગવાન છે? ક્યાંય ભગવાન છે? અરે પીપલાણાના અમારા ભગતની વાત કરીએ, થાણા ગાલોલના માવા ભગત, એની માએ ભાતું બાંધી દીધું જ્યાં ભગવાન ગોતીએ. ભગવાન ગોતવા માટે નીકળ્યા. આ સંઘાઈની વડે સહજાનંદ સ્વામી રોજ બપોર પછી લીલા કરતા. માવા ભગત અહીંયા પીપલાણા આવ્યા, દર્શન થયા.
અહીંયા ખાતરી થઈ ગઈ, હા, જેને માટે હું આ વિચરણ કરું છું, જેને ખોળું છું, દર્શન કરતા શાંતિ થઈ ગઈ, શાંતિ થઈ ગઈ. એને હૈયામાં ઉતરી ગયા ભગવાન. આખી કથા પ્રેમ પ્રકાશ પુરાણીએ લખી છે. બહુ સરસ કથા લખી છે. માવ ભગતે પહેલું દર્શન એ પીપલાણામાં થયું. એની માએ મોકલાય. આ ગુણાતાન સાહેબને પણ પહેલું દર્શન અહીંયા થયું પૂર્વાશ્રમમાં. આમ જોઈએ તો આ પીપળાની ધરતી પર રાજીપો ઘણો ન થયો. એક વાત નથી સમજાય. સંપ્રદાયનું સ્થાન મોટું કહેવાય, જબર સ્થાન કહેવાય. નજરમાં કેમ કોઈને ન આવ્યું? બીજા નંબરનું સ્થાન કહેવાય. અરે આચાર્ય રઘુવીરજી મહારાજે તો ત્યાં સુધી લખ્યું, છપૈયામાં જન્મ ધર્યો જે મરે, પીપલાણે દીક્ષા લીધી તે મરે, બેમાં ઓછું અધિકું કહું કે મરે, પરમ શુભ ધામ છે પીપલાણું. જે છપૈયાના દર્શન કરવાથી સંતોષ થાય ને સંકલ્પ સિદ્ધ થાય, એ જ સંકલ્પ આચાર્ય મહારાજ કે પીપલાણાની ભૂમિના દર્શન કરો, ઓજત નદીમાં નાવ, અહીંયા શ્રાદ્ધ સરાવો કે કોઈ પણ શુભ કર્મ કરો, એનું ફળ અહીંયા એટલું જ મળે છે. આટલો બધો મહિમા કયો તો પણ આપણા હૈયામાં છપૈયાની હજી રગે રગમાં, બ્લડમાં, સ્નાયુમાં છપૈયાના દર્શનથી સંતોષ થાય છે. કારણ કે ત્યાં ભગવાનનો જન્મ થયો છે. એ જન્મને એ કોઈ ન્યૂન કહી ન શકે. પહેલા વહેલા ભગવાન પૃથ્વી ઉપર આવ્યા હોય તો છપૈયાની ધરતી ઉપર. ભગવાન તો આવ્યા, ઘણા ભગવાનો આ પૃથ્વી ઉપર. ભારત દેશ એટલે જ ભાગ્યશાળી છે. ભગવાનો આવ્યા, અવતારો આવ્યા, ભગવાનના ભક્તો આવ્યા, બ્રાહ્મણો આવ્યા, એટલા ભૂમિ ભાગ્યશાળી છે. આર્ય દેશ કીધો છે, બીજો બધો અનાર્ય દેશ કીધો છે. આગળના જૂના સંતો વિદેશ જતા ને અત્યારના સંતો વિદેશ ગયા વિના રહે નહીં. એનું કારણ, ત્યારે વિદેશમાં કોઈ ભગવાનના ભક્ત નહોતા. જ્યાં ભક્ત હોય ત્યાં ભગવાન છે. જ્યાં ભગવાન હોય ત્યાં ભક્ત આવે એમ નહીં. જ્યાં ભક્ત હોય ત્યાં ભગવાન જાય. જ્યાં જ્યાં વિદેશમાં ભક્તો ગયા ત્યાં સંતો ગયા. સંતો ગયા એટલે સંતોએ પેલું કામ મંદિર કર્યું. મંદિર કર્યું એટલે ત્યાં સત્સંગ થયો. સત્સંગ થયો એટલે મંદિરનો ફુગાવો, ભક્તોનો ફુગાવો થયો. અને ભક્તો ધીરે ધીરે વધતા ગયા. પછી અમેરિકા હોય તોય ભલે, લંડન હોય તોય ભલે, ઓસ્ટ્રેલિયા હોય તોય ભલે, દુબઈ હોય તોય ભલે, અરે તમારે કેન્યા હોય, યુગાન્ડા હોય, ટાંઝાનિયા હોય, આ બધા જેમ જેમ હજી મંદિરો થાય, કારણ કે ભક્તને લઈને છે. ત્યાં ભગવાન જાય તો ભગવાનને ક્યાં ખોળવા? આગળ તો ભગવાન પૃથ્વી ઉપર આવ્યા એટલે મળતા, અને હવે ભગવાનને ખોળવા હોય તો ભગવાન કે હું છું, પ્રગટ છું, પ્રત્યક્ષ નથી. પ્રગટ અને પ્રત્યક્ષની પાતળી ભેદ રેખા છે, બહુ પાતળી.
મહાસત્પુરુષો હતા, સમર્થ હતા, આપને ટેકો દઈ દેવાતા, એ ભગવાનને પ્રગટ જ માનતા. પરોક્ષ તો માનવાની વાત જ બાજુ પર રહી, પણ ભગવાનને જે પ્રગટ માને છે એને કોક દી પ્રત્યક્ષ થાય, પણ પ્રગટની ભૂમિકા જ હાથમાં નથી આવતી, તો પ્રત્યક્ષની ભૂમિકા કેમ હાથમાં આવે? અત્યારે તમે અહીંયા બેઠા છો ને, એ પ્રત્યક્ષ કહેવાય, તમે છો. પણ અહીંથી તમે જતા રહ્યો એટલે તમે પ્રગટ કહેવાય, પ્રત્યક્ષ ન કહેવાય. છો પૃથ્વી ઉપર, પણ ક્યાં છો, કઈ જગ્યાએ છો, શું કરો છો એ ખબર નથી. તમે વિદેશના પ્લેનમાં બેહો, ના એ પરોક્ષ ના કહે. પરોક્ષ એટલે પૃથ્વી ઉપર ના હોય એને પરોક્ષ. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર છે ને છે. રામાનુજાચાર્ય એટલું 60,000 વર્ષ તર્ક કર્યો, સમજ્યા? 60,000 વર્ષ કે પ્રગટ છે. એ પૃથ્વી ઉપર લાવ્યા જ રામાનુજાચાર્ય. પછી નંદ સંતો આવ્યા, એને પ્રત્યક્ષ બતાવી દીધા. ખાલી પ્રગટ છે એવું સાબિત કરવા માટે વર્ષ સુધી એને તપશ્ચર્યા કરવી પડી. 12 વર્ષ સુધી તો એને છુપું રહેવું પડ્યું રામાનુજાચાર્યને. કારણ કે ભગવાન પ્રગટ છે એમ ખાતરી કેમ કરવી? કારણ કે ભગવાન અણુને વિશે છે. કોઈ એવું સ્થળ નથી કે અહીંયા ભગવાન. હવે એની સાબિત તો કરવી ને અણુ વિશે છે. તો પ્રહલાદજી, એનો બાપ એને મારવા તૈયાર થયા. એક પ્રયાસો કેટલાય કર્યા પણ દીકરો મરે નહીં. એની પાસે એક ખાલી નામ હતું, સંતોષ, નારાયણ નારાયણ. છેલ્લેનો બાપ હિંમત હારી ગયેલા, તું બતાય તો ખરા તારો બા, તારો રાખનાર કોણ છે, ક્યાં છે એ બતાવી. પિતાશ્રી એટલી ખબર નથી, મારો રાખનાર તો અણુ વિશે છે. સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર, ક્યાં નથી એ મને ખબર નથી, તમને કેમ દેખાતું નથી? ત્યારે એમને તું એક જગ્યાએ બતાય તારો રાખનાર. હવે એ ખબર એને ન પડી કે રાખનારો એ મરતો નથી, તો જેને રાખ્યા છે એ કેમ મરે? ન જ મરે. પ્રહલાદ કે પિતા ભૂલ ન કરો, હું બતાવું. સર્વત્ર આ થાંભલો છે એમાં છે, લ્યો. હવે ક્રોધ ઓની ઉપર કરો, થાંભલા ઉપર ક્રોધ કર્યો. આંગળી ચીંધવામાં આંગળી ચીંધનારો મરે. આ ઇતિહાસ છે, આ તમે જુઓ. કોને કીધું તો એટલે મેં આ કહ્યું, આંગળી ચીંધનારો મરે. આ આગળ થયેલું આવે. હવે પ્રહલાદજી આંગળી ચીંધી, એમાં હું પાપ થયું? ભગવાન બતાવ્યો. મારા ભગવાન આમાં, એમાં કોઈ પાપ, ગુનો, અપરાધ, દોષ કાંઈ નહોતું. અને બાપ હાથમાં મ્યાનમાંથી તલવાર કાઢી અને જાણે કે ક્રોધ ત્યાં જ હોય, દુર્વાસ આવી ગયા હોય, પાછળ હટીને જે દોટ મૂકીને એક જ તલવારનો ઝટકો માર્યો, થાંભલાના 2 કડકા કરી નાખ્યા. હમણાં તને રાખનારને જ મારી નાખવું, પછી મને શાંતિ થાય. પણ એને એ ખબર નથી, રાખનારો નથી મરતો, જેને રાખ્યો છે તો રાખનારો કેમ મરે? અને અંદરથી નરસિંહ ભગવાન પ્રગટ થયા, ભયાનક સ્વરૂપ. સામે જોવાય નહીં, ઊભું રહેવાય નહીં. અને એને જોઈને ભયભીત થઈને ભાગ્યા. હિરણ્યકશિપુ ભાગ્યા. ક્યાં જવું? ભગવાને એવી લીલા કરી કે જ્યાં જાય એની પાછળ ને પાછળ. એને ખબર નથી તારા વરદાન મારે સત્ય રાખવા છે. તું સવારથી સાંજ સુધી દોડ, ત્યાં સુધી તારી વતન થકવી દઈ. બરોબર સંધ્યા સમય થયો ને ત્યારે હિરણ્યકશિપુને બોચી ઝાલે
નાખો હાથ ઉપર. બોલ હવે તું ક્યાં છો એ મને પેલા બતાય. હું ક્યાં છું એ તો બતાવી દીધું મારા ભક્તે. મારો ભક્ત અણુ અણુ. હવે તું કે હું ક્યાં છું એ મને કે. તને કેટલા વરદાન છે? સુકે ન મળું, લીલે ન મળું. આ નખ સુકાશે? નખ વધારે નથી. ઉપર શોક નીચે જો, હાથો ઉપર નાખ્યો. ઉપર 12 મહિના હતા. કયો મહિનો છે? અધિક મહિનો ભગવાને પ્રગટ કર્યો. 12 મહિનાનો દિવસે મારું રાતે, દિવસ એક રાત સંધ્યા સમય. બધા વરદાનો સત્ય રાખ્યા. હવે મારા હમું તું જો, હું માણસ છું કે પશુ છું કે ઢોર છું કે હું શું કે સામે જો તો છે ને, નીચે જોઈએ તો માણસ નથી ગયા. બધા વરદાન સત્ય રાખી અને ચીભડાને ચીરીને એમ ચીરી નાખ્યો. એક ભક્તની રક્ષા કરવા માટે એને કહેવાય ભગવાન અણુ અણુને વિશે છે. ભગવાન પરોક્ષ, પ્રગટ અને પ્રત્યક્ષ ત્રણેયમાં ભેદ છે. પ્રત્યક્ષ, પ્રતિવતા, પ્રતિ એટલે સામે, અક્ષ એટલે આંખ. આંખની સામે જે હોય એને જ પ્રત્યક્ષ કહેવાય. પ્રગટ એટલે પૃથ્વી ઉપર હોય એને પ્રગટ કહેવાય. તો સ્વામિનારાયણ ભગવાન છે અને છે. પૂર્વે હતા, અત્યારે પણ છે, ભવિષ્યમાં પણ હતા. નિષ્કુળાન સ્વામી એટલે જ કડી લખી, આદિ મધ્ય અંતે અવતાર, થયા અગણિત થાશે અપાર, પણ સર્વે ના કારણ જે તે તો સ્વામી સહજાનંદ તે. ભગવાન કોઈ દિવસ નાશ થતા જ નથી, પૃથ્વી ઉપર છે. જ્યાં જેવો ભક્ત ત્યાં ભગવાન પ્રગટ થાય. પણ સ્વામી બાપાએ સમાધાન કર્યું કે ભગવાનના દર્શન કેમ કરવા? તમે માની લેજો કે તમને સંકલ્પ જ્યાં સ્થિર થાય, વચનામૃત બતાવ્યું, એ પોતે નહીં આવે, પણ માધ્યમ બીજાને બનાવી કરે પોતે જ કામ. માધ્યમ એના આચાર્યને બનાવજો, કા એના સાધુને બનાવજો, કા હરિભક્તને બનાવજો, કા મૂર્તિને બનાવજો, કા પછી શાસ્ત્રને બનાવજો, અને કા મંદિર બનાવજો. છળંગી સંપ્રદાય છે મહારાજ, કોઈના દ્વારા હું કામ કરીશ. તમને 6 અંગમાંથી ગમે તે જગ્યાએ સ્થિર જાઓ. સાધુમાં સ્થિર થવું લખ્યું નથી. મહારાજ બહુ દયાળુ છે, ખૂબ જ દયાળુ છે. મારા હરિભગત પાસે સ્થિર થાઓ ને તોય કલ્યાણ થઈ જાય. આપણે સ્થિર થવું જોઈએ. આપણે વિશ્વાસ હોય, ખાતરી હોય, હૈયામાં વિશ્વાસ આવી ગયો હોય ને, તો ભગવાન જળમાં પ્રગટ થાય, સ્થળમાં પ્રગટ થાય. એ દ્રષ્ટાંત તો આપણી પાસે છે જ. શા માટે આપણે એમ કહીએ છીએ ભગવાન નથી? ભગવાન તો તમારામાં છે. દ્રષ્ટાંત આપો, આવ તમને આ પડે. આ બોડીમાં ભગવાન છે. ભગવાન ક્યાં? જ્યારે બોડીમાં જીવ છે, એ જીવ નીકળી જાય તમે શું કરશો? એક ઇન્દ્રિય કરોડો રૂપિયાની છે. આંખ જેવી આંખ કોઈ કરી શકે? કાન જેવો કાન કોઈ કરી શકશે? નાસિકા જેવી નાસિકા. એક ઇન્દ્રિય અત્યંત કિંમતી છે, પણ એમાં જ્યારે જીવનો પ્રવેશ થાય ને, ત્યારે ઇન્દ્રિયો કામ કરતી થાય. જીવ એમ માને છે કે હું કરું છું, આપણે કાંઈ નથી કરતા. એ જીવ અંદર પ્રવેશ કર્યો ને, જીવના માધ્યમથી આ ઇન્દ્રિયો કામ કરે છે. જ્યારે જીવ પોતે કામ નથી કરતો, જીવ એટલો શક્તિશાળી છે, અશક્ય શક્ય કરી દે, એમાં એટલી શક્તિ છે જીવમાં. પણ એ જીવમાં જ્યારે વાસુદેવનો પ્રવેશ થાય ત્યારે આ જીવમાં પ્રવેશ થાય એટલે જીવ છે આખા બ્રહ્માંડનો એ સંચાલન, આપણી બોડીનું સંચાલન કરે છે. એમાં વાસુદેવનો પ્રવેશ થયો એટલે આપણી આખી બોડીનું સંચાલન જીવ કરે છે. એ જીવમાં જ્યારે વાસુદેવનો પ્રવેશ થાય ત્યારે આખા બ્રહ્માંડ, એ વાસુદેવ અંદર બેઠો જે છે એ આખા બ્રહ્માંડ અંતર્યામી પરમાત્મા છે. હવે એની સાબિતી શું થાય? નીલકંઠ બ્રહ્મચર્ય એવા રામાનંદ સ્વામી પાસે. રામાનંદ સ્વામીના દર્શન ન થયા.
લોજમાં હતા, 9 મહિના રાહ જોઈ, થાયકા. મુક્તાનંદ સ્વામી કીધું, સ્વામી મારે સ્વામીના દર્શન કરવા છે. એમની મુમુક્ષુતા, આતુરતા એ જોઈને સ્વામીને બ્રહ્મચારી મહારાજ કીધું, સ્વામી મારે દર્શન કરવા, મને સંતોષ નથી, પણ તમારી વૃત્તિમાં મારી વૃત્તિ પૂરી દઉં પછી હું રામાનંદ સ્વામીના દર્શન, મારે ડાયરેક્ટ રામાનંદ સ્વામીના દર્શન નથી કરવા. નીલકંઠ બ્રહ્મચારીએ રામાનંદ ગુરુમાં વૃત્તિ પૂરવી, કારણ કે ગુરુનો મહિમા કેવો હતો ને, ગુરુ વસ્તુ હશે એ ખબર કોઈને નહોતી. પોતે ભગવાન હતા છતાં પણ ગુરુમાં વૃત્તિ રાખી અને પછી ગુરુના દર્શન કર્યા. આ બે ખૂબ ચિત્ર તૈયાર કરી દીધું. જેમ ચિત્રકાર ચિત્રને દોરે ને એવું ચિત્ર તૈયાર કરી દીધું. મુક્તાનંદ હા પડી, હા તમે જે વાત કરો એવા જ સ્વામી છે. મને એ જ્યારે દર્શન દે ને ત્યારે મને સંતોષ થાય, ત્યારે મને પ્રત્યક્ષ દર્શન દેખતા તો ખરા, પણ પ્રત્યક્ષ નહોતા દેખતા. એને સમાધિ લખી સ્વામી સાકરિકામાં, એને સિદ્ધ દશા લખી, પણ શ્રીજી મહારાજની સિદ્ધ દશા જુદી પ્રકારની છે. ઘણી પ્રકારની સ્વામી સિદ્ધ દશા બતાવી. પ્રવેશ કરવો એ પણ સિદ્ધ દશા, જાણી લેવું એ સિદ્ધ દશા, બીજાના સંકલ્પને જાણવા એ સિદ્ધ દશા, અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો એ સિદ્ધ દશા. આ બધી સિદ્ધ દશા તો છે, પરંતુ શ્રીજી મહારાજની સિદ્ધ દશા આખી જુદી હતી. એને રામાનંદ સ્વામીની વૃત્તિમાં પોતાની વૃત્તિ ભેળવી દીધી અને પછી દર્શન કરી. ભાઈ સમજાણવા એમ જીવ છે, એ જીવમાં વાસુદેવનો પ્રવેશ થયો ત્યારે જીવ ચેતનવંત બન્યું, શક્તિશાળી બન્યું. પોતામાં શક્તિ તો હતી પણ એમાં પ્રવેશ થયો ત્યારે એમાં ભગવાન પ્રગટ તો છે જ. એ પ્રગટ જેટલા એટલા કામ કરે છે એ ભગવાન જ કરે છે, પણ કામ કરનારો કે મેં કર્યું, એટલે ભગવાન ન્યા વિરોધ છે. ભગવાને કદાચ તમારા દીકરો ન થઈને દીકરો 60 વર્ષે આપ્યો તો એ ભગવાને જ આપ્યો છે, પણ આપને દેખાણું કે આ સ્વામી આશીર્વાદ આપ્યા એટલે મારો દીકરો થયો. બોલો આશીર્વાદ આપનારો. હજી તમને એક હનુમાનજી મહારાજ હતા, મૂર્તિ ધ્રુજાવી કોને આખી દુનિયા જાણે છે કે ત્યાં ગોપાળન સ્વામીએ ઐશ્વર્ય મૂક્યું. તો એ ગોપાળન સ્વામી મૂક્યું એને માધ્યમ બનાવેલું, કામ તો ભગવાને જ કર્યું. ગોપાળન સાહેબ પણ બધા ક્યાં હનુમાનજી મહારાજ જેમાં રામ ભગવાન કામ કરે એને હનુમાનજીમાં પ્રવેશ કર્યો. હનુમાનજીએ સેવા કરી, એને કોઈ સેવા ન મળી ત્યારે કે મારી સેવા ભગવાન કે બધાને દેવા કે રામ ભગવાન કે તો કે તમે જ્યાં હો ત્યાં હું તમારો અખંડ તમારો ભેરો રહું. સીતા ને સુવાનો શયનખંડ માગે તો રામ કે હું તો આવીશ, ત્યાં ન હોય તમારે શયનખંડ. અખંડ ભગવાન કે હું તને આશીર્વાદ આપું, જ્યાં તે આ દાસપણાની સેવા છે કે એમ ભગવાને એમાં પ્રવેશ કર્યો એટલે હનુમાનજી મહારાજ કામ કરી શકે છે. હનુમાનજી મહારાજને માધ્યમ બનાવ્યા, ખુદ તો ભગવાને એમાં પ્રવેશ કર્યો. કેવી કથા છે. આ બધી ચોખવટ જોગી બાપાએ પડી. આપણે જોગી સ્વામીને એમ કહીએ કે પ્રગટ છે, કઈ આપણે પ્રગટ એટલે તમે પ્રગટ છો, બધા પ્રગટ છે. જીવનો કોઈ નાશ નથી થતો. લોજમાં સાબિત કર્યું, જીવ અનાદિ, ઈશ્વર અનાદિ, માયા અનાદિ, બ્રહ્મ અનાદિ, પરબ્રહ્મ, આ કોઈનો નાશ થતો જ નથી. આ જગ્યાએથી બીજા જગ્યાએ પ્રવેશ કરે છે. આ જીવ ઘરડું થઈ ગયું એટલે નીકળી બીજામાં પ્રવેશ કર્યો. જીવનો નાશ થતો નથી, અનાદિ. એમાં જોગી બાપા છે એ પોતે નથી પણ પૃથ્વી પર ગમે ત્યાં છે. આપણે જોગી સાહેબને ભગવાન નથી કહેતા, ભગવાનની શક્તિ છે. ભગવાન એના દ્વારા કામ કર્યા, ઘણા કામ કર્યા. કરતુમ કામ કર્યા, અકર્તુમ કામ કર્યા, અન્યથા કરતું શક્તિના કામ. અને જો એ આપણે નથી કહેતા, એ જેને ઉપર કામ કર્યા એ વ્યક્તિ એમ કે હું આંધળો હતો ને દેખતો, હું લૂલો હતો ને હાલતો થઈ ગયો. હે અશક્ય કામ જોગી સ્વામી કર્યા.
માટે પ્રગટ છે. પ્રગટમાં એનો અર્થ એ નથી કે ભગવાન થઈ જતા. ભગવાનની શક્તિ કોઈ દિવસ સાકાર થતી જ નથી. ભગવાન પોતે, કારણ કે પોતે છુપા જ રહે છે, બીજાના દ્વારા કાર્ય કરે માટે એ સર્વોપરી કહેવાય, એની મોટાઈ કહેવાય. આ તો એની વ્યાખ્યા વધારે થતી નથી, નકર સૂક્ષ્મ વ્યાખ્યા સાચી તમે ઘણી જગ્યાએ જોગી બાપે કરી. આ જીવ માની લે, ઓહો મારું કામ કર. હવે જેથી કામ નહીં કરે તેથી શું થાય? તેથી એને ભગવાન માનશે કે નહીં માને? એટલે તારા ભગવાન ગયા ક્યાં? ભગવાન તો જાતા જ નથી પૃથ્વી ઉપર. સદાય માટે ભક્ત છે ને, જો પ્રહલાદમાં ભગવાન કહેવાય, નરસિંહ મહેતામાં ભગવાન કહેવાય, મીરામાં ભગવાન કહેવાય, હે જીવબા લાડુબામાં ભગવાન કહેવાય, દાદા ખાચરમાં ભગવાન કહેવાય. એને ક્યારેય પણ માયના પછી એને છોડ્યા જ નહીં. ભગવાન છે. અને ભાગવતમાં લખ્યું, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ગયા ને ત્યારે ઘણા એમ માન્યું કે ભગવાન ગયા, ઘણા એમ માન્યું કે ભગવાન બીજી જગ્યાએ જણાણા. એ બીજી જગ્યાએ જણાણા એમ જે માન્યું ને એને માટે ભગવાન પ્રગટ છે, અને બીજી જગ્યાએ જણાણા એને દેખાણ એને માટે પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ ને પ્રગટમાં એટલો ફરક છે. આ વાતને આપણે હૈયામાં ખાતી કોઈના શબ્દ સાંભળવે કરીને આપણી બુદ્ધિમાં ફેરફાર પડવો જોઈએ નહીં. સંત એ સંત જ રહે, ભક્ત એ ભક્ત જ રહે, ભગવાન એ ભક્ત, ભગવાન એ ભગવાન. ગમે એવી સાંભળ આખી દુનિયાને હલબલાવે તો એ ભગવાન થતા નથી. ભગવાન એ ભગવાન જ રહે, પણ કોઈના દ્વારા ભગવાન કામ કરાવે, પોતે પ્રગટ થતા નથી, આ પૃથ્વી ઉપર આવતા નથી અને આવશે પણ નહીં. એ આવ્યા ગયા, ગયા એવા નથી આવે. સ્વામી બાપા સાક્ષીતામાં ગયા, મનન ન કરી શકે, ચિંતિત ન શકે, બુદ્ધિ નિશ્ચય ન કરી શકે, વિચારવામાં ન આવે, ધારવામાં ન આવે, એવું સ્વામી વારે વારે કહે છે. ભગવાન વિચારવામાં નથી આવતા, ધારવામાં નથી આવતા. પણ એ વાત આપણે એ ઉતરે તો આ નિષ્કુળાન કાવ્ય છે આપણે માટે કાયમને માટે સાકાર છે, પ્રગટ છે, સંતોય પ્રગટ છે, હરિભક્તોય પ્રગટ છે. એટલે ગુણવત્તા સ્વામી કહે, ગ્રહસ્થના છોકરા એના ગોળાનું પાણી પીવો ને તોય કલ્યાણ થઈ જાય. સાંઈ બાપા એમ કે આ ઝાડવાનું દર્શન કરશો તોય કલ્યાણ, કારણ કે પ્રગટના સંબંધ વાળું છે. માટે સહજાનંદ સ્વામી મહારાજ